નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, એકાદશીના દિવસે તમારે આ એક વસ્તુ જરૂર ખાવી જોઈએ। જે લોકોના ઘરમાં એકાદશીના દિવસે માત્ર આ એક વસ્તુ ખાવામાં આવે છે તેમના ઘરમાં આખું વર્ષ સુખ સમૃદ્ધિ આવે છે। આ વર્ષે 25 માર્ચ 2025 અને મંગળવારે ફાગણ મહિનાની વદ પક્ષની એકાદશી છે। તમે આ એકાદશીના દિવસે લાડવા, પેંડા કે પછી બરફી ભલે તમે ન ખાઈ શકો, પરંતુ આ એક વસ્તુ જરૂર ખાવી જ જોઈએ। માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલી સુખ અને સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો। આપણા હિન્દુ ધાર્મિક શાસ્ત્રોમાં આ એકાદશીનું મહત્વ વધારે માનવામાં આવે છે અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે। જે કોઈ એકાદશીના પવિત્ર દિવસે માત્ર આ એક વસ્તુ ખાઈ લેશે તો માતા લક્ષ્મીજી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુના આશીર્વાદથી એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં। અમે તમને એ પણ જણાવીશું કે ગમે તે થઈ જાય, પરંતુ એકાદશીના દિવસે ઘરે આવું ભોજન ક્યારેય ભૂલથી પણ ન બનાવવું જોઈએ અને ન તો ખાવું જોઈએ, નહીંતર આખું ઘર અને પરિવાર બરબાદ થઈ જાય છે। તેમજ આ વિડીયોમાં જાણો કે 25 માર્ચ 2025 મંગળવારે એકાદશીના દિવસે તમારે શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં ભગવાન શ્રીહરિ વિષ્ણુ તેમના આશીર્વાદ હંમેશા આપતા રહે। તો આ વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેજો। તમને આ વિડીયોમાં એ પણ જાણવા મળશે કે એકાદશીના પવિત્ર દિવસે કયા 4 કામ ભૂલથી પણ ન કરવા જોઈએ। તમારે એકાદશી પર આ 4 કામ ક્યારેય ન કરવા જોઈએ। જે કોઈ ફાગણ મહિનાની આ એકાદશીના દિવસે આ 4 કાર્યો અજાણતા ભૂલથી પણ કરે છે તેનું જીવન બરબાદ થઈ જાય છે। આ સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે જો તમે 25 માર્ચ 2025 મંગળવારના દિવસે આ વસ્તુઓનું દાન કરશો તો તમારા ઘરમાં ક્યારેય સુખ સમૃદ્ધિની કમી રહેશે નહીં। તો આવી માહિતી આપવા માટે અમે તમારી પાસેથી કોઈ પૈસા લેતા નથી। અમે માહિતી બિલકુલ મફતમાં પૂરી પાડીએ છીએ, એટલા માટે તમારે આ વિડીયોને છેલ્લે સુધી જોવો જ જોઈએ। ઘણા લોકો એવા હોય છે કે જે વિડીયોને અધવચ્ચે છોડીને જતા રહે છે અને વિડીયોને કાપી કાપીને જુએ છે। પછી આવા વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી। તેથી જ વિડીયોને અધવચ્ચે છોડીને ન જતા અને ભલે ગમે તેમ થઈ જાય, પરંતુ એકાદશીના દિવસે આ વસ્તુ જરૂર ખાઈ લેજો। આ સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલાં કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો। સાથે જ આ વિડીયોને લાઇક અને ચેનલ પર જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, કારણ કે 150 વર્ષ પછી આ ફાગણ મહિનાની વદ પક્ષની એકાદશી આવા શુભ સમયમાં આવી રહી છે અને હિન્દુ ધર્મના લોકો માટે આ એકાદશી શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ દિવસે કરવામાં આવેલા કોઈ પણ ઉપાય ક્યારેય વ્યર્થ જતા નથી, એટલે કે તે હંમેશા લાભ પ્રદાન કરે છે। ફાગણ મહિનાની વદ પક્ષની એકાદશી વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે, તેથી જ તમારે આ એકાદશી પર માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ। અને એક એવો ખાસ ઉપાય છે જે અમે તમને આ વિડીયોના છેલ્લે જણાવેલા છીએ, એટલા માટે તમારે આ વિડીયો અંત સુધી જરૂર જોવો જોઈએ। ચાલો હવે તમને ફાગણ મહિનાની આ એકાદશી વિશે થોડી માહિતી આપીએ। આ વખતે 2025માં પાપ મોચની એકાદશી વિશે લોકોના મનમાં મૂંઝવણ છે કે પૂજા કેવી રીતે કરવામાં આવશે, શુભ મુહૂર્ત કયા સમયે છે, આ દિવસે શું ખાવું અને શું ન ખાવું જોઈએ। આ વિડીયોમાં અમે તમારી બધી જ મૂંઝવણ દૂર કરીશું। આજે આપણે આ વિડીયોમાં આ બધા જ પ્રશ્નોના જવાબ જાણીશું। ચાલો સૌપ્રથમ તમને જણાવીએ કે ફાગણ મહિનાની વદ પક્ષની આ એકાદશીનો સાચો સમય શું છે। પછી અમે તમને વારાફરતી બધી જ માહિતી જણાવીશું। એ પણ જણાવીશું કે આ ફાગણ મહિનાની એકાદશીના દિવસે આપણે કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને અમે તમને એ પણ જણાવીશું કે આ દિવસે એક એવી વસ્તુ છે જે ભૂલથી પણ ન ખાવી જોઈએ। જો તમે ભૂલથી પણ આ વસ્તુ ખાઈ લો છો તો તમારા ઘરમાં દરિદ્રતા આવી શકે છે। તો ભૂલથી પણ આવું કામ ન કરો અને કોઈ સમસ્યા આવે તે પહેલાં જ તમારે આખો વિડીયો જોવો જ જોઈએ। આ એક ખૂબ જ ખાસ અને માહિતીપ્રદ વિડીયો છે। તો ચાલો જાણીએ પાપ મોચની એકાદશીના દિવસે કઈ વસ્તુનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ। એકાદશીનો દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। આ દિવસે કેટલીક વસ્તુ ખાવાની ટાળવી જોઈએ,
જેથી તમારી ભક્તિ સંપૂર્ણપણે શુદ્ધ રહે। તો ચાલો જાણીએ કે એકાદશીના દિવસે આપણે કઈ વસ્તુ ન ખાવી જોઈએ। તેમાં સૌથી પહેલા વસ્તુ છે માંસાહારી ખોરાકનું સેવન। એકાદશી જેવા પવિત્ર દિવસે માંસાહારી ખોરાક ખાવાની સંપૂર્ણ મનાઈ છે। આ દિવસે માંસાહારી ખોરાક ઈંડા, માછલી, ચિકન કે કોઈ પણ પ્રકારનું માંસ ન ખાવું જોઈએ। તે શારીરિક શાંતિ, માનસિક શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિ માટે હાનિકારક છે। માંસાહારી ખોરાક ખાવાથી તામસિક ગુણો વધારો થાય છે, જે આપણી માનસિક શાંતિ અને સંતુલનને ખલેલ પહોંચાડી શકે છે। એકાદશીના દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે। એટલા માટે આ દિવસે ફક્ત સાત્વિક ખોરાક જ ખાવો જોઈએ, જે શુદ્ધતા અને ભક્તિનું પ્રતીક છે। એટલા માટે આ દિવસે ફક્ત શાકાહારી અને સાત્વિક ખોરાક જ ખાવો। બીજી વસ્તુ છે કે ખાટા ખોરાકથી દૂર રહેવું। એકાદશીના પવિત્ર દિવસે ખાટા ખોરાકનું સેવન કરવું પણ યોગ્ય માનવામાં આવતું નથી। કેરી, આમલી, દહીં જેવા ખાટા ફળો અને લીંબુ વગેરે જેવા ખાટા ફળો ખાવાનું ટાળવું જોઈએ। ખાટા ખોરાકથી તામસી ગુણો વધે છે, જે માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર પાડે છે અને વિક્ષેપ પેદા કરી શકે છે। ખાટા ખોરાક શરીરમાં નકારાત્મક ઉર્જાનો સંચય કરે છે, જે પૂજા અને ઉપાસનાના હેતુને નષ્ટ કરી શકે છે। તેથી જ આ દિવસે ખાટા ખોરાકથી દૂર રહેવું જરૂરી છે। ત્રીજી વસ્તુ છે નશીલા પદાર્થો। એકાદશીના દિવસે કોઈ પણ પ્રકારના નશીલા પદાર્થોનું સેવન સંપૂર્ણપણે પ્રતિબંધિત છે। દારૂ, તમાકુ, ગુટખા વગેરેનું સેવન માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। આ પદાર્થો શરીરને અશુદ્ધ કરે છે અને સાથે પૂજામાં પવિત્ર હેતુને પણ પ્રભાવિત કરે છે। આવા નશીલા પદાર્થોથી દૂર રહેવાથી તમારી ભક્તિ શુદ્ધ રહે છે, જેનાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। તેથી જ આ દિવસે કોઈ પણ નશીલા પદાર્થોનું સેવન ન કરો। ખાંડ અને મીઠાઈઓનું સેવન। એકાદશીના દિવસે ખાંડ અને વધુ પડતી મીઠાઈ વસ્તુઓ દૂર રહેવું જોઈએ। વધુ પડતું મીઠું કે ખાંડયુક્ત ભોજન રાજસ અને તામસિક ગુણોમાં વધારો કરે છે, જે ઉપવાસના હેતુને પ્રાપ્ત કરવામાં અવરોધો ઊભા કરી શકે છે। જો કે કેળા, સફરજન, નાળિયેર વગેરે જેવા હળવા મીઠા ફળોનું સેવન કરી શકાય છે। મીઠા ફળો આહારને સંતુલિત કરે છે અને ભક્તિમાં કોઈ અવરોધો ઉત્પન્ન કરતા નથી। ડુંગળી અને લસણનું સેવન। એકાદશી જેવા પવિત્ર દિવસે ડુંગળી અને લસણનું સેવન પણ પ્રતિબંધિત છે। ડુંગળી અને લસણ તામસિક ખોરાકોથી ભરપૂર હોય છે અને તે વ્યક્તિના માનસિક સંતુલનને અસર કરી શકે છે। ડુંગળી અને લસણ ખાવાથી વ્યક્તિના આહારમાં અસંતુલન થાય છે અને ભક્તિમાં અવરોધ ઉત્પન્ન થઈ શકે છે। એટલા માટે આ દિવસે આ બંનેનું સેવન ન કરો, જેથી તમારી ભક્તિ શુદ્ધ રહે અને તમારી માનસિક સ્થિતિ સંતુલિત રહે। ચાલો મિત્રો, હવે જાણીએ કે ફાગણ મહિનાની વદ પક્ષની એકાદશીના દિવસે કયા કામ ભૂલથી પણ ન કરવા જોઈએ। આ દિવસ ખાસ ધ્યાન અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે, તેથી જ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। એકાદશીના દિવસે વાળ અને નખ ન કાપવા જોઈએ। આ દિવસ પવિત્રતા અને ભક્તિનો છે અને આ દિવસે શરીરના કોઈ પણ ભાગને કાપવાથી આ પવિત્રતા તૂટી શકે છે। એકાદશીના દિવસે તુલસીના છોડની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે, પરંતુ તુલસીના પાન આ દિવસે ભૂલથી પણ ન તોડવા જોઈએ। જો તમે ભગવાન શ્રીહરિ વિષ્ણુને તુલસીના પાન ચડાવવા માંગતા હોય તો એક દિવસ પહેલા તુલસીના પાન તોડીને ભગવાન વિષ્ણુને અર્પણ કરી શકો છો। એકાદશીના દિવસે ચોખા ખાવાનું સંપૂર્ણપણે પ્રતિબંધિત માનવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર ચોખા ભગવાન વિષ્ણુના રોમારોમથી ઉદ્ભવ્યા હોવાનું માનવામાં આવે છે, તેથી આ દિવસે ભાત ન ખાવા જોઈએ। એકાદશીના દિવસે સવારે મોડે સુધી સૂવાનું ટાળવું જોઈએ। આ દિવસનું મહત્વ શારીરિક અને માનસિક રીતે સજાગ રહેવાનું છે, તેથી આ દિવસે વહેલા ઉઠીને ભગવાન વિષ્ણુની પૂજા અને ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને તમારી ભક્તિને મજબૂત બનાવવી મહત્વપૂર્ણ છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર એકાદશીના દિવસે કોઈની સાથે લડાઈ કે ઝઘડો ન કરવો જોઈએ। આ દિવસ શાંતિ અને સુમેળનો છે અને તેને શાંતિપૂર્વક રીતે જ ઉજવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે। ચાલો હવે જાણીએ કે ફાગણ મહિનાની વદ પક્ષની એકાદશીના દિવસે કઈ વસ્તુઓ ખાવી જોઈએ।
આ દિવસે ઉપવાસ કરનાર વ્યક્તિએ પાણી, શિંગોડાનો લોટ, બટાકા, શક્કરિયા, સાબુદાણા, નાળિયેર, દૂધ, ફળો અને ગોળનું સેવન કરવું જોઈએ. આ વસ્તુઓ ઉપવાસ દરમિયાન કોઈ અવરોધો ઉત્પન્ન કરતા નથી અને તે સાત્વિક છે. માંસાહારી ખોરાક સંપૂર્ણપણે ટાળવો જોઈએ કારણ કે તે ઉપવાસના હેતુ સાથે મેળ ખાતો નથી. આ એકાદશીના દિવસે શ્રેષ્ઠ વિકલ્પ ફળાહાર છે, જેમાં સફરજન, કેળા, દ્રાક્ષ, નારંગી, પપૈયા વગેરે જેવા તાજા ફળો ખાઈ શકાય છે. આ ફળો વિટામિન અને પોષક તત્વોથી ભરપૂર હોય છે અને શરીરને તાજગી પ્રદાન કરે છે. આ ઉપરાંત જો તમને વધુ ઉર્જાની જરૂર લાગે તો તમે સાબુદાણા ખીચડી, સાબુદાણાના વડા અથવા તો સાબુદાણા ટિક્કી પણ ખાઈ શકો છો. સાબુદાણા પચાવવામાં હલકા હોય છે અને શરીરને જરૂરી ઉર્જા પૂરી પાડે છે, જે ઉપવાસ દરમિયાન મદદરૂપ થાય છે. આ સાથે જ રાજગરાનો લોટ પણ સારા વિકલ્પો છે. આ દિવસે ફક્ત શુદ્ધ સાત્વિક ખોરાક જ બનાવવો જોઈએ અને ડુંગળી અને લસણથી દૂર રહેવું જોઈએ. આ તામસિક ગુણોથી ભરપૂર છે જે ઉપવાસના હેતુને અસર કરે છે. તો આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. આનાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ મળશે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે. હિન્દુ ધર્મમાં આ એકાદશીનું વિશેષ મહત્વ છે. આ વખતે 2025માં ફાગણ મહિનાની વદ પક્ષની એકાદશી 25 માર્ચ 2025 અને મંગળવારના દિવસે છે. ચાલો હવે આપણે આ એકાદશીનું મહત્વ, શુભ મુહૂર્ત અને પૂજા પદ્ધતિ વિશે જાણીએ. આ વખતે ફાગણ મહિનાની વદ પક્ષની એકાદશી તિથિ 25 માર્ચે સવારે 5:05 વાગ્યે શરૂ થઈ રહી છે. આ તારીખ 26 માર્ચ સવારે 3:45 વાગ્યે સમાપ્ત થશે. ઉદયા તિથિના આધારે એકાદશી તિથિ 25 માર્ચ 2025 અને મંગળવારના દિવસે છે. તો ચાલો હવે આપણે આ એકાદશીની પૂજા પદ્ધતિ વિશે વિગતવાર જાણીએ. એકાદશીનો ઉપવાસ ખૂબ જ પવિત્ર અને લાભદાયી માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અથવા તો શ્રી હરિ કૃષ્ણ વિશેષ પૂજા કરવામાં આવે છે. તો ચાલો આ વ્રતની સંપૂર્ણ પૂજા પદ્ધતિ વિશે જાણીએ, જેથી તમે તેને ભક્તિ અને શ્રદ્ધાથી પૂર્ણ કરી શકો. એ જાણીએ તે પહેલાં કમેન્ટ બોક્સમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ જરૂરથી લખજો. આ એકાદશીના દિવસે સૌપ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ. બ્રહ્મ મુહૂર્તનો સમય તાજગી અને ઉર્જા મેળવવાનો શ્રેષ્ઠ સમય છે. આ પછી સ્વચ્છ કપડાં પહેરો અને માનસિક અને શારીરિક રીતે પોતાને શુદ્ધ કરો. સ્વચ્છતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ઘરને, મંદિરને સાફ કરો અને હવે પૂજા સ્થળ તૈયાર કરો. લાકડીની ચોકી લો અને તેના પર પીળું કપડું પાથરો. પીળો રંગ ખાસ કરીને ભગવાન વિષ્ણુને પ્રિય હોય છે. આ પછી તેમના પર ભગવાન વિષ્ણુ અથવા તો ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરો. હવે ભગવાનને પંચામૃતથી અભિષેક કરો. પંચામૃત દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડ ભેળવીને ભગવાનની મૂર્તિને અર્પણ કરો. આમ કરવાથી આપણને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ પછી ભગવાનને પીળા ચંદન, અક્ષત, પીળા ફૂલો અર્પણ કરો. પૂજા દરમિયાન આ વસ્તુ ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણને સમર્પિત કરવાથી તમારી શ્રદ્ધા અને ભક્તિ પ્રગટ થાય છે. પૂજા દરમિયાન આ એકાદશીનું વ્રત કથાનો પાઠ કરવો આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત વિષ્ણુ ચાલીસાનો પાઠ પણ કરો. વિષ્ણુ ચાલીસા વાંચવાથી ભગવાન વિષ્ણુનો વિશેષ આશીર્વાદ મળે છે અને જીવનની બધી જ મુશ્કેલીઓ દૂર થાય છે. હવે પૂજા પછી ભગવાનની આરતી કરવી જોઈએ અને તેમને પ્રસાદ અર્પણ કરવો જોઈએ. પ્રસાદ ચડાવતી વખતે તમારી ઈચ્છાઓની પરિપૂર્ણતા માટે હૃદયપૂર્વક ભગવાનને પ્રાર્થના કરો. ભગવાનની આરતી કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે. હવે બીજા દિવસે સવારે ઉપવાસ તોડી નાખો. આ દિવસે ઉપવાસ અને ભગવાનની પૂજા કરવાથી વ્યક્તિને આધ્યાત્મિક શાંતિ મળે છે. ઉપવાસ પછી જરૂરિયાતમંદોને દાન આપો. આ દિવસે તલ, કપડાં વગેરેનું દાન કરવું ખાસ કરીને શુભ માનવામાં આવે છે. આ દાન દ્વારા ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને પાપોથી મુક્તિ મળે છે. જો હજુ સુધી તમે કમેન્ટ બોક્સમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ નથી લખ્યું તો જરૂરથી લખી દેજો. ચાલો હવે જાણીએ કે આ પવિત્ર એકાદશીના દિવસે ગાયને કઈ વસ્તુ ખવડાવવી જોઈએ જેથી આપણા જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે. ઘરમાં ગાય રાખવાથી વાસ્તુ દોષ આપમેળે દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. જો તમારા ઘરે ગાય હોય
તો દરરોજ તાજી રોટલી બનાવીને ગાય માતાને ખવડાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધ્યાનમાંથી રાખો કે ગાયને ક્યારેય વાસી રોટલી ન ખવડાવવી જોઈએ, કારણ કે તેમનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે. વાસી રોટલી ખવડાવવાથી તમારી મહેનત હંમેશા નિષ્ફળ જઈ શકે છે અને દુઃખના દેવતા તમારા ઘરમાં નિવાસ કરી શકે છે. તેથી દરરોજ તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવવાનો પ્રયાસ કરો. જો કોઈ કારણોસર રોટલી બચી જાય તો તેને બીજા દિવસે ન આપો, કારણ કે તે વાસી માનવામાં આવે છે. ગાયને હંમેશા તાજી અને સ્વચ્છ ખોરાક આપો. આ સિવાય જો ઘરમાં કોઈ ફળ કે શાકભાજી સડી જાય તો તેને ગાય માતાને આપવાનું ટાળો, કારણ કે ગાયમાં 33 કોટી દેવી દેવતાઓ નિવાસ કરે છે અને ગાયને જ્યારે તમે વાસી ખોરાક ખવડાવો છો તો તેનાથી આ દેવી દેવતાઓ ક્રોધિત થઈ શકે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવતી નથી. ગાય માતાને પ્રસન્ન કરવા માટે તમે લોટના 11 ગોળા બનાવી શકો છો. તેમાં પણ હળદર લગાવી શકો છો અને પછી ગાયને ખવડાવી શકો છો. આમ કરવાથી તમારા બધા જ કામ સરળ બની જશે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. જો શક્ય હોય તો ગાયની 7 વાર પરિક્રમા કરો. આ તમારા જીવનમાં સફળતા અને ખુશીઓ લાવશે. જ્યારે પણ તમે ગાયને રોટલી આપો છો ત્યારે તમે તેમાં હળદર અથવા તો થોડું ઘી ઉમેરી શકો છો. આનાથી તમારા જીવનમાં શુભ પરિણામો મળશે. ગાયને તાજી રોટલી ખવડાવવાથી અને તેનું સન્માન કરવાથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે, જેના કારણે તમારા બધા જ કામ પૂર્ણ થઈ શકે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ હંમેશા માટે બનતો રહે. તો મિત્રો, આજનો આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.